Agency. My surname is Rohit. My father name is Chaduesi. હું હું અહીંયા ખાસ કરીને વેબસાઇટ શીખવા જ આવ્યો છું અને અને આપણે ખબર જ છે આપણું પ્રદૂષણ કેટલું વધતું જાય છે દુનિયામાં. અત્યારે સૌથી વધારે પ્રદૂષણ અમેરિકા દેશમાં છે. 26.1 ટન કાર્બન આપણે અમેરિકામાં છે અને ચાઇનામાં 6 ટન કાર્બન ડાયોક્સાઇડ વાયુ વિસ્તરેલો છે અને ભારતમાં એનું પ્રમાણ ખૂબ ઓછું છે. જે સારું કહેવાય. ભારતમાં એનું પ્રમાણ 1.2 ટન છે, જે સારી વાત છે. અમેરિકાના હર એક માણસ પાસે 2 ગાડી છે, ખુદની 2 ગાડી. લોકોને અહીંયા જવું હોય તો હાલી નથી જતા ને પોતાની ગાડીનો ઉપયોગ કરે છે, જેથી પ્રદૂષણ વધતું જાય છે. હું મારી વેબસાઇટ બનાવીશ, તેમાં એનું નામ રાખીશ યુઝીસ. એમાં વિડીયો મૂકીશ, ફોટો મૂકીશ તથા ડ્રોઈંગ મૂકીશ. એમાં એની અંદર વિડીયોમાં કેના વિડીયો મૂકીશ તો હાઉ ટુ મેક સિલિન્ડર, એવા પ્રકારના સિલિન્ડર બનાવો કે જેથી ઘર્ષણ ઓછું થાય, વધારે ટ્રેક્શન આપે એવા સિલિન્ડર બનાવીશ અને સોલાર કારના વિડીયો મૂકીશ. આપણે સોલાર કાર, આપણે સૂર્યનું તાપમાન જે સોલાર કાર મુજબ છે તેટલું તે પૂરું પાડી શકે છે અને આપણે પ્રદૂષણ ઘટાડી શકીએ છીએ. આપણે વૃક્ષો વાવવા જોઈએ અને પ્રદૂષણ અટકાવવું જોઈએ. તેથી આપણે સોલાર કારનો વિડીયો અને એવા બધા મૂકીશ. આપણને ફોર્ડ કાર, કે દુનિયાની પહેલી કાર 1906 માં ફોર્ડ કંપની બનાવી. ત્યારે એની સ્પીડ કેટલી હતી ખબર? ખાલી 5 કિલોમીટર પ્રતિ કલાક. આપણે કોઈ વિચાર્યું હતું કે ઈ ગાડી 400 કિલોમીટરની સ્પીડે હાલશે? કોઈ એવો વિચાર કર્યો હતો? એમ આ દુનિયા એવી છે, કોઈ વિચાર કરી ન શકે. તેવી જ રીતે આ વેબસાઇટમાં જે સોલાર કાર છે એ આપણને ભલે અત્યારે ધીમી સ્પીડે હાલતી હોય, સોલાર કાર અત્યારે એની મેક્સિમમ સ્પીડ 60 કે 70 ની સ્પીડ આવે છે, પણ ભવિષ્ય આપણે નથી જોયું, ભગવાને જોયું છે ખાલી. તેથી આપણે સોલાર કાર વધારેમાં વધારે બનાવવી જોઈએ અને પ્રદૂષણ વાળી ગાડીઓ કે જે ડીઝલથી કે કેરોસીનથી આવતી હોય તેને દૂર હટાવી જોઈએ અને સોલાર કારનો ઉપયોગ કરવો જોઈએ, જેથી એકદમ મસ્ત આઈડિયા છે. અને એમાં ફેસબુક દ્વારા બધાને જાણ કરીશ કે કેવી રીતે ઈ સોલાર કાર ચાલે, કેટલી સિસ્ટમ જોઈએ, કેટલી પ્રાઇસ આવે. તમારી જાતે સોલાર કાર બનાવી શકો, હા, એવું કંઈક પણ મૂકી શકાય. વિડિયો મૂકીશ. પછી આપણે છે અમેરિકામાં બધી કેવી BMW ને મર્સિડીઝ ને એવી મોટી મોટી કાર પડતી. આપણે ભારતમાં સુઝુકી, મારુતિ ને એવી નાની નાની કાર ચાલે. પણ ત્યાં BMW ને મર્સિડીઝ ને એ બધી હાઈટેક ગાડીઓ છે કે વિધાઉટ ડ્રાઈવર વિના, ડ્રાઈવર સ્ટેરિંગ નો પકડે ને તોય તેનો રસ્તો ત્યાં પહોંચાડી દે. તે જીપીએસ સિસ્ટમ દ્વારા ચાલે ગાડી. આપણે અહીંયા જીપીએસ સિસ્ટમ બહુ ઓછી જોવા મળે છે, એટલે આપણે જીપીએસ સિસ્ટમ નાખી અને વિધાઉટ ડ્રાઈવર અને પ્રદૂષણ કર્યા વિના ગાડીનો આપણે શું છે, ગાડી ઓલા હોન્ડા વાળાએ મારુતિ એમએસ ડાઉન 12 પાડી હતી. હા, એમએસ. એની માઇલેજ હતી 25.8 કિલોમીટર. એ કેવી રીતે માપે ખબર? ડ્રાઈવર નો બેઠો હોય ને ત્યારે 25.8 કિલોમીટરની સ્પીડે આવે. આપણે ગાડી શું કરવા ખરીદીએ? ફેમિલી માટે, બહાર જવા માટે ગાડી ખરીદીએ તો આપણે 4-5 જણા બેસીએ, તેથી ગાડીનું વજન વધી જાય. ત્યારે એ ખાલી 20 કે 22 ની માઇલેજ આપે અને સાચુકલા ડ્રાઈવર વિના 25.8 કિલોમીટરની એવરેજ આપતી હોય. તેમ આપણે આ જીપીએસ સિસ્ટમ દ્વારા વિધાઉટ ડ્રાઈવર ગાડીનો વજન વધાર્યા વિના આપણે ગાડી પોતે ત્યાં પહોંચી જાય અને ત્યાં શોપિંગ કરી આવે ને બધું. ખ્યાલ છે આવો એક પ્રોજેક્ટ છે ગૂગલ નો, ડ્રાઈવરલેસ કાર નો. ગૂગલ વડે એવી કાર બનાવી છે એમાં ડ્રાઈવરની જરૂર ના પડે. તમે એન્ડ્રોઈડ ફોન થી ડાયરેક્ટલી એમાં એને મેસેજ કરી દો કે ભાઈ આ જગ્યાએ પહોંચવાનું છે, એ કાર ત્યાંથી લઈને ડાયરેક્ટલી પહોંચી જાય. આવી કાર તો એ કાર એને બનાવી બહુ છેલ્લા 7 વર્ષથી આ પ્રોજેક્ટ ચાલતો હતો. એમાં ઓપરેટિંગ સિસ્ટમ નો પ્રોબ્લેમ હતો કે ભાઈ એની અંદર એવી તો ઓપરેટિંગ સિસ્ટમ નાખે છે જે ઓટોમેટિકલી વર્કઆઉટ કરી શકે. કાર ફિઝિકલી બહુ સારી હતી, એન્જિન સારું હતું, બધું પરફેક્ટલી હતું, પણ એ ઓપરેટ નહોતી થતી પરફેક્ટલી. ઘણી વખત ડાયરેક્શન આમ આપ્યું ને એ હોઈ જતી હતી બીજી ડાયરેક્શનમાં. તો એ માટે થઈને અમે એન્ડ્રોઈડ ને કોમન પ્લેટફોર્મ ઉપર વર્ક કર્યું. એનો ઉપયોગ એ લોકો એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમનો એમાં કર્યો. વિચાર કરો, એ એટલું પાવરફુલ છે કે અત્યારે એ કાર પરફેક્ટ બની ગઈ છે, ઓલમોસ્ટ પરફેક્ટ બની ગઈ છે અને એના ઉપર ત્યાં ટેસ્ટિંગ શરૂ છે. અને ઈ ટેસ્ટિંગ થી હવે એમ કહે ને કે બજારમાં ભવિષ્યમાં આવશે. મારા ફાધરનો પોતાનો સિલિન્ડર બનાવવાનો બિઝનેસ છે. મારા ફાધર પણ સુઝુકી, હોન્ડા ને એવા બધા કંપનીના સિલિન્ડર બનાવે છે. ઓલમોસ્ટ બધી કારના, BMW જેવી કારના પણ સિલિન્ડર બનાવે છે. પછી ભારતમાં આપણે સોલાર કાર મૂકવી. આપણે ભારતમાં સોલાર કાર
ક્યાં જોવા મળી? તમને લોકોને બધાને ક્યાં જોવા મળી સોલાર કાર? દિલ્હીમાં. દિલ્હી. તમે ક્યાં જોવા મળી? દિલ્હીમાં. યસ દિલ્હીમાં લોન્ચ થઈ છે. યસ, હા દિલ્હીમાં. પછી બીજે ક્યાંય? એક સિટીમાં અમેરિકામાં. અમેરિકામાં ન્યુયોર્ક ને જેવા મોટા મોટા સિટીમાં અત્યારે સોલાર કાર તથા નાના નાના ગામડાઓમાં પણ સોલાર કાર ચાલે છે. કારણ કે ત્યાં પ્રદૂષણનું પ્રમાણ ખૂબ વધી ગયું છે અને તેના લોકો જાગૃત છે બહુ. આપણા ભારતના લોકો બહુ જાગૃત નથી, તેથી તે સોલાર કારનો ઉપયોગ મસ્ત કરે છે, વધારેમાં વધારે કરે છે. તેથી આપણે હું વેબસાઇટ બનાવીશ અને આમાં સોલાર કારના બધા પ્રોજેક્ટ મૂકીશ ને ભારતમાં બધા સિટી તથા બધા ગામડામાં સોલાર કારનો ઉપયોગ પ્રચાર કરીશ ને સોલાર કાર આપણા રસ્તા રસ્તા ઉપર ચાલતી હશે. થેન્ક યુ.